મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 જે ડિપ્લોમા સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચની અંદર આવે છે એના આપણે આજે સુપર 30 જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 30 ક્વેશ્ચન એવા ચર્ચા કરવાના છે જે અહીંયા હું તમને પ્રોવાઈડ કરવાનો છું જેથી એટલા તમે ક્વેશ્ચન કરી લો છો તો જીટીયુ ની પરીક્ષામાં 110% પાસ થઈ જશો એની ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો। પ્લસ સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ જે છે એ આપણે અપલોડ કરી દીધા છે વિથ આન્સર, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો રાહ જોવાની નથી, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, પ્લસ એપ્લિકેશન જે આપણી પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એ ડાઉનલોડ કરી લેશો અને ત્યાંથી પણ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો। હવે અહીંયા વાત કરીએ ME1 જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે, એના આજે આપણે સુપર 30 ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે। આ સુપર 30 ક્વેશ્ચન હું તમને એટલા પ્રોવાઈડ કરીશ કે એટલા ક્વેશ્ચન તમે સપોઝ તૈયાર કરીને જાઓ છો તો પણ તમે પાસ તો થઈ જશો, પણ જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ મેળવવા છે તો એ વિદ્યાર્થી મિત્રો મેં યુનિટ વાઇઝ જે આઈએમપી આપી છે એમાંથી કરવાના છે, એ આઈએમપી કોર્સની અંદર અપલોડ કરી દીધી છે, તો બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ આઉટ ઓફ પણ માર્ક્સ મેળવી શકો છો। અહીંયાથી હું તમને પાસ થવાની ગેરંટી આપું છું, નસીબ તમારું કે એમાં વધારે માર્ક્સનું પણ પૂછાઈ શકે છે। ક્લિયર? ઓકે, હવે સ્ટાર્ટ કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અંદર। તો જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચનની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો અહીંયાથી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવામાં આવે છે બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરવાના છે જેથી જીટીયુ ની એક્ઝામમાં તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય। ફર્સ્ટ જે ક્વેશ્ચન છે વ્યાખ્યાઓ આપવાની છે, બધી જ વ્યાખ્યાઓ પરફેક્ટલી કરી લેવાની છે, ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનો છે બધી જ કરવાની છે। પછી જે રેસિડ્યુઅલ સ્ટ્રેસ એટલે શું, તેના રેસિડ્યુઅલ સ્ટ્રેસની અસર સમજાવો શું છે, મોસ્ટ આઈએમપી છે। પછી પુનઃ સ્ફટિક તાપમાન એટલે શું, તેની અસરો સમજાવવાનું પૂછી શકે છે। પછી હોટ રોલિંગ એન્ડ કોલ્ડ રોલિંગ વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। રોલ મિલ પ્રક્રિયાની યાદી લખી 2 અને 3 હાઈ રોલિંગ મિલ આકૃતિ દોરી સમજાવવાની છે, એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। પછી ડ્રોપ ફ્રોઝિંગ પ્રોસેસ આકૃતિ દોરી સમજાવો, ડ્રોપ ફ્રોઝિંગ પ્રોસેસ છે એ આકૃતિ દોરીને સમજાવવાની છે। અહીંયા જેટલી પણ ફિગરો સાથે કીધા છે બધી જ ફિગરો તમે પરફેક્ટલી કરી લેજો જેથી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય। એટલે પરફેક્ટ ફિગર કરેલી હશે તો ફિગર એ પણ એના માર્ક્સ અલગથી હોય છે, એ કેટલા હોય છે નક્કી નથી હોતું, પણ એ લોકો એક્ઝામિનર છે એ માર્ક્સ પણ તમને ફિગર ઉપરથી આપતા હોય છે। ઓકે, પછી ડ્રોઈંગ પ્રોસેસ એટલે શું છે, તેના પ્રકાર લખી વાયર ડ્રોઈંગ આકૃતિ દોરી સમજાવવાની છે। પછી એક્ઝિક્યુટ પ્રોસેસ એટલે શું, તેના પ્રકાર લખી કોઈ પણ એક સમજાવો। પછી પેટર્નમાં વપરાતા મટીરિયલની યાદી લખી કોઈ પણ બે ફાયદા અને મર્યાદા સાથે સમજાવો, બે ફાયદાની જગ્યાએ 3 ફાયદા પણ પૂછી શકે છે અથવા અલગથી ક્વેશ્ચન પૂછી શકે છે। પછી પેટર્નના પ્રકાર લખી કોઈ પણ બે પેટર્ન આકૃતિ દોરી સમજાવવાની છે, કોઈ પણ બે કીધી છે, સ્પેસિફાય પણ કહી શકે છે, એટલે ખાસ કરી લેવાની છે। એના પછી કોર એટલે શું, તેના પ્રકાર લખી કોઈ પણ બે આકૃતિ દોરી સમજાવો। કોર પકાવવાની ક્રિયા શું છે, પકાવવાની ક્રિયા શું છે એ સમજાવવાનું છે। પછી મેલ્ડિંગની રીતિના પ્રકારના નામ લખી કોઈ પણ 4 સમજાવવાના છે, એની 4 કીધા છે, એની જગ્યાએ તમને સ્પેસિફાય પણ પૂછી શકે છે, ધ્યાન રાખજો। પછી ફ્યુઅલ ફર્નેસની સ્વચ્છ આકૃતિ દોરી સમજાવવાની છે, ઇન્ડક્શન ફર્નેસની આકૃતિ દોરી સમજાવવાની છે। તો આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટ કરી લેજો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય। આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો એની વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ મૂકેલી છે। પછી છે ટર્નિંગ પદ્ધતિના જુદા જુદા ભાગો આકૃતિ દોરી સમજાવવાના છે, મોસ્ટ આઈએમપી। મશીન મોલ્ડિંગ પ્રક્રિયાઓના નામ લખી જેલ્ટ મશીન મોલ્ડિંગ અને આકૃતિ દોરી સમજાવવાની છે, એની વિથ ફિગર કીધેલી છે। એના પછી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ એટલે શું, તેના પ્રકાર લખી સેન્ટ્રીફ્યુગલ પ્લાસ્ટિક આકૃતિ દોરી સમજાવવાની છે। પછી કાસ્ટિંગમાં થતી ખામીઓના કારણો અને ઉપાયો સમજાવવાના છે, એના ઉપાયો શું છે એ સમજાવવાના છે। પ્લાસ્ટિક એટલે શું, તેના ગુણધર્મો શું છે, થર્મોસેટિંગ એન્ડ થર્મોપ્લાસ્ટિક વચ્ચેનો તફાવત। પછી ઇન્જેક્શન મોલ્ડિંગ પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો,
એક્ઝિક્યુશન મોલ્ડિંગ પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવવાની છે, બ્લો મોલ્ડિંગ પ્રક્રિયા, પછી ફ્લેમના પ્રકાર, આ બધાની વિથ ફિગર ખાસ કહું છું ME1 ની અંદર વધારે પડતી ફિગરો છે, બધી જ ફિગરો પરફેક્ટલી કરવાની છે. ફિગર કરશો એટલે 50% માર્ક્સ તમારા કવર થઈ જવાના છે, એટલે ધ્યાન રાખજો. પછી ઓક્સી એસ્ટિલેશન વેલ્ડિંગમાં વપરાતા સાધનોની યાદી, TIG અને MIG વેલ્ડિંગમાં વપરાતાનો તફાવત અથવા તમને બંનેનું સેપરેટલી પૂછી શકે છે. સબમર્જ આર્ક વેલ્ડિંગ આકૃતિ દોરી સમજાવો, પછી સીમ વેલ્ડિંગ આકૃતિ અને થર્મલ વેલ્ડિંગ પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. જેટલી પણ વેલ્ડિંગની પ્રોસેસ છે બધી જ પ્રોસેસ પરફેક્ટલી કરી લેજો. એ પ્રોસેસની વિથ ફિગર પણ કરી લેવાની છે. આ બધા 30 એ 30 ક્વેશ્ચન કરી લો છો એટલે 100% તમે જીટીયુની એક્ઝામમાં પાસ થઈ જશો એની ગેરંટી છે. જ્યારે પણ જીટીયુનું પેપર આપીને આવીએ ત્યારે મને આ 30 ક્વેશ્ચનમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે એ તમારે મને શેર કરવાનું છે, જેથી મારા દરેક ગુજરાતના વિદ્યાર્થી મિત્રો ઇઝી પાસ થઈ શકે. એના માટે તમારા જોડે જો આ વિડીયો આવે છે તો આ વિડીયોને તમે જેટલા પણ તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો અથવા જેટલા પણ ફ્રેન્ડ સર્કલના ગ્રુપ છે એ બધાને શેર કરવાનું છે, જેથી મારા ગુજરાતના દરેક મિકેનિકલની અંદર અભ્યાસ કરતા સેમિસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો ME1 ની અંદર હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં ઇઝી પાસ થઈ શકવા જોઈએ, જેથી એમને કોઈ તકલીફ ના પડે એ આપણી આશા છે અને એ કામ તમારે પૂરું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એકબીજાને મદદરૂપ થઈએ એ જ રીતના આપણે કામ કરીશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને બેનિફિટ થઈ શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.